વેલકમ બેક. GCMMFની આજે એટલે કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આજે ચૂંટણી થઈ હતી. અત્યાર સુધી પાછલી 2.5 વર્ષની ટર્મ માટે શામળ પટેલ ચેરમેન હતા. સાથે જ સાબર ડેરીનો કાર્યભાર પણ એ જ સંભાળી રહ્યા હતા. અને સાબર ડેરીમાં જે પણ થયું, પશુપાલકોનો વિરોધ હોય, ભાવફેરની માંગણી હોય, એ પશુપાલકો ઉપર લાઠીચાર્જ હોય અને પશુપાલકોને જેલમાં પૂરવાની વાત હોય, એનું પરિણામ શું આવવાનું હતું એ ખબર હતી. શામળ પટેલ આવનારી 2.5 વર્ષની ટર્મ માટે ચૂંટવામાં ન આવ્યા અને એમની જગ્યાએ હવે જ્યારે ચૌધરી સાહેબને ચાર્જ સોંપાઈ ગયો છે, ત્યારે શામળ પટેલ કહી રહ્યા છે કે આ પશુપાલકોએ ઊભો કરેલો પ્રશ્ન નહોતો, આ કેટલાક ડિરેક્ટરોએ ઊભો કરેલો પ્રશ્ન હતો. સ્પષ્ટ વાત છે કે આડકતરી રીતે કહી રહ્યા છે કે આ મને હટાવવાનો કારસો હતો. ના એ વિવાદના કનેક્શનથી કોઈ લેવા દેવા નથી. એ સ્થાનિક પ્રશ્ન હતો અમારો અને જે ડિરેક્ટરો ભાયા હતા એમના લીધે આપણે પ્રશ્ન બન્યો છે અમારે. પશુપાલકોનો ભાવે સારો આપી દીધો, પશુપાલકોનો કોઈ અસંતોષ જ નહીં. આજે 18 લાખ લીટર દૂધ ચાલુ છે, 10 લાખથી કોઈ દૂધ માઇનસ થયું નથી અને જે પેટમાં જે દૂધ ચૂકતી એમના મારફત જ આ